સામાન્ય રીતે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાતું હોય છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાગ્યે સફાઈ અભિયાનમાં જોડાતા હોય છે। ત્યારે મેઘરજની સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજના સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા આજે કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। વિદ્યાર્થીઓ દાતરડો, પાવડો, ડસ્ટબિન સહિત સફાઈના સાધનો વડે કોલેજના મેદાન તેમજ પ્રવેશદ્વાર પાસે સફાઈ કામ હાથ ધર્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓની આ સફાઈ કામગીરી પ્રેરણાદાયક હતી અને એક તરફ તંત્ર પણ સફાઈ માટે અનેક કાર્યક્રમો યોજે છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓની સરાહનીય કામગીરીને સૌ કોઈ પ્રશંસા કરી હતી। ઓકે, આજરોજ સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અંતર્ગત કોલેજનો સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં સમાજશાસ્ત્ર વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે ઝુંબેશ ઉપાડવામાં આવી સ્વચ્છતાની। તેમાં કોલેજના આગળના પોર્શનમાં તમામ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને લગતા તમામ કાગળ સ્વચ્છતા છાવણાઓથી લઈને આખી કોલેજનો ગેટ સાફ કર્યો છે અને કોલેજના કેમ્પસમાં પણ ઘણી બધી જે પ્લાસ્ટિક મુક્ત બનાવવાની જે પ્લાસ્ટિક વીણવાનો કાર્યક્રમ મોટા પાયે ઝુંબેશમાં ઉપાડવામાં આવે। તેમાં સૌથી વધારે મારા અર્થશાસ્ત્ર વિભાગના રજનીકાંત રાઠોડ પ્રાધ્યાપકશ્રીએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવે છે। સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ મેઘરજ આચાર્ય શ્રી ડૉક્ટર અમૃત પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા સમગ્ર ટીમ એટલે કે જે વિદ્યાર્થી ભણે છે એને હાલમાં રાખી કોલેજની જે સ્વચ્છતા છે એ સ્વચ્છતાનું અભિયાન અમે હાથ ઉઠાવેલું છે। આ અભિયાનની અંદર પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ કરવા માટે અમે અત્યારે ખાસ એક ઝુંબેશ ઉઠાવેલો છે અને દરેક જગ્યાથી જે સફાઈ છે એ કોલેજનું આખું પ્રાંગણની સાથે મુખ્ય દરવાજો એ લઈ અને અત્યારે સાફ સફાઈનો એક આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે। એ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા કરેલો છે, સાથે સમાજશાસ્ત્ર પણ વિભાગ જોઈન થયેલો છે અને ડૉક્ટર અમૃત પ્રજાપતિ સર એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન અત્રેની કોલેજે કરેલ છે। અસ્તુ।